પણ આપણા ત્યાં નોલેજ કેમ નથી વધતું? કારણ કે આપણે શ્રદ્ધાથી યાત્રા કરીએ છીએ, જિજ્ઞાસાથી નહીં. જ્યારે પ્રવાસ છે એ જિજ્ઞાસાથી થતો હોય છે, અને જિજ્ઞાસાથી થતો હોય છે એટલે એમાં એક વસ્તુને જાણવાની તમન્ના હોય છે. હું ગયા વર્ષે બરાબર એટલે લગભગ 10 મહિના થયા જાપાનમાં હતો, કોરિયામાં હતો. પુસ્તક ખાસ વાંચજો, પૃથ્વી પ્રદક્ષિણા ખાસ વાંચજો તમે. મને જાપાનના જે અનુભવ થયા, કોરિયાના થયા, હોંગકોંગના થયા, બેંગકોકના થયા, બધા મેં લખ્યા છે. એની ચર્ચા અત્યારે નહીં કરું. પણ મારે જે કદાચ તમને ન ગમે એવી વાત જે કહેવાની છે ને, એ અર્થતંત્રની કહેવાની છે, રાજતંત્રની નહીં. પ્રવાસના દ્વારા રાજસત્તાની વાત નહીં, પણ પ્રવાસના દ્વારા અર્થતંત્ર, અર્થસત્તા. જાપાન આજે રાજસત્તાની દ્રષ્ટિએ પહેલા નંબરે નથી, અર્થસત્તાની રીતે પહેલો નંબર છે. કોરિયા છે એ રાજસત્તાની રીતે પહેલો નંબર નથી, પણ આર્થિક રીતે પહેલો નંબર છે. અને આર્થિક રીતે કેટલો પહેલો નંબર છે? તમને એક જ દાખલો આપું કે કોરિયા ગુજરાત જેટલો પ્રદેશ છે. કેટલો? ગુજરાત 4 કરોડની વસ્તી છે, ગુજરાતની લગભગ 4 કરોડની વસ્તી થવા આવી છે. પણ કોરિયાનું વિદેશ નિકાસ સંપૂર્ણ ભારત કરતા 15 ગણો વધારે છે. કેટલો? 15 ગણો વધારે નિકાસ. અને નિકાસ છે ને એ જ તમારી આર્થિક સમૃદ્ધિનું પહેલું મીટર છે. તમે કેટલી વસ્તુઓ બહાર મોકલો છો. તમારાથી 15 ગણું નાનું 15 ગણો વધારે નિકાસ કરે, એનું રહસ્ય શું છે, એના કારણો શું છે? એ કારણો જ મારે તમને બહુ સંક્ષિપ્તમાં બતાવવાના છે. જો મને પૂરો ટાઈમ હોત ને, તમને ટાઈમ હોત ને, તો હું વધારે કંઈક કહું તમને. ના, પણ તમારે બીજા ઘણું સાંભળવાનું. એનું કારણ છે, જુઓ, અર્થતંત્ર છે ને, અર્થતંત્રને 2 રીતે ટચ કરવામાં આવ્યું છે. 2 રીતે. એક સામ્યવાદી અર્થતંત્ર અને ગાંધીવાદી અર્થતંત્ર એક છેડે, અને બીજું અર્થતંત્ર પૂંજીવાદી અર્થતંત્ર, જેને કેપિટલિઝમ કહે છે, એ બીજું અર્થતંત્ર. આ બેયના ફરકને સમજી લેજો. જે સામ્યવાદી અર્થતંત્ર છે એ 60 વર્ષ પછી નિષ્ફળ ગયું. આજે રશિયા સ્વીકાર કરે છે, ચાઇના સ્વીકાર કરે છે. જોવું હોય તો જોઈ દો. ઉત્તર કોરિયા જુઓ ને દક્ષિણ કોરિયા જુઓ. ઉત્તર કોરિયા ખાક, પ્રજાને ખાવાનું અનાજ નથી. દક્ષિણ કોરિયા માલામાલ. પૂર્વ જર્મની જોઈ લો, પશ્ચિમ જર્મની જોઈ લો, ચાઇના જોઈ લો ને તાઇવાન જોઈ લો. એક નાનો સરખો ટાપુ તાઇવાન, એ તાઇવાન જોઈ લો ને વિશાળ ચાઇના જોઈ લો, હોંગકોંગ જોઈ લો. સામ્યવાદી આખું અર્થતંત્ર નિષ્ફળ ગયું અને બહુ સારું થયું. આ શતાબ્દીનો સૌથી મહાપુરુષ કોઈ હોય તો ગોર્બાચોવ છે. એના જેટલી કોઈ માણસમાં હિંમત નહીં કે આટલો મોટો પ્રવાહ એને મરડી દીધો. એકદમ આટલો મોટો સામ્યવાદને વળાંક આપવો એ કોઈ રમત વાત છે? મારી નાખે બીજા દિવસે, લોકો ફાંસીએ ચડાવી દે. પણ એને જોયું કે મારો દેશ તો ભિખારી થઈ ગયો. અનાજ અમારે ઓસ્ટ્રેલિયાથી મંગાવવું પડે, કેનેડાથી અનાજ મંગાવવું પડે, પાઇપો બહારથી મંગાવવા પડે, બધી વસ્તુઓ બહારથી મંગાવવી પડે. તો 60 વર્ષમાં અમે કર્યું શું? અને આ જર્મની, આ બીજા દેશો માલામાલ કેમ થઈ ગયા? ત્યારે સામ્યવાદી અર્થતંત્ર અને ગાંધીવાદી અર્થતંત્ર, આ બે એકલક્ષી છે. પણ બંનેમાં એક ફરક શું છે? સામ્યવાદી બળજબરી એ કામ કરે છે, ગાંધીવાદી અર્થતંત્ર ઐચ્છિક રીતે કરે છે. ઐચ્છિક રીતે એટલે શું? એની પાસે કોઈ દંડો નથી, એની પાસે કોઈ જોર જુલમ નથી, તમારે આ કરવું જ પડશે. પણ એ ઐચ્છિક રીતે કરે છે. એ કરે છે શું? એ નીચેમાં નીચેના માણસને ઉપાડે છે. છેલ્લામાં છેલ્લો જે સમાજનો ગરીબમાં ગરીબ માણસ, જે છેલ્લામાં છેલ્લો માણસ, એને એ ટચ કરે છે. સામ્યવાદ અને ગાંધીવાદ. જેને રોજી નથી, જેને રોટી નથી, જેને આવક નથી, જેને કોઈ સાધન નથી, એવો જે ગરીબમાં ગરીબ માણસ છે એને સ્પર્શ કરે છે. હવે એને સ્પર્શ કરે છે, એની સાથે જ એક બીજું પાસું છે, જેમ રૂપિયાનું એક બીજું પાસું છે એવું. અને એ છે આ બધાની ગરીબાઈનું કારણ પેલા શ્રીમંતો છે, પેલા મૂડીપતિઓ છે, પેલા બિરલા છે, પેલા ટાટા છે, પેલા રોકફેલર છે, પેલા ફોર્ડ છે. એ બધા આ દેશની આટલી મૂડી આટલા કુટુંબોમાં આવી ગયેલી છે, આટલી ફેક્ટરીઓ આટલા જ કુટુંબોની અંદર છે. એટલે તમે ગરીબ છો. તમારી ગરીબાઈનું મૂળ પેલા શ્રીમંત માણસો છે. એટલે એનું પરિણામ શું આવે છે? એનું પરિણામ આવે છે કે ગરીબ વર્ગ શ્રીમંત વર્ગનો હંમેશા દ્રોહી બને છે.
એક વિદ્વેષની આગ, એમાંથી એક ક્રાંતિ, લોહીની ક્રાંતિ. એટલે આ થાય છે. પૂંજીવાદી અર્થતંત્ર છે એ નીચેના માણસને સ્પર્શ નથી કરતું. પૂંજીવાદી અર્થતંત્ર છે એ ગરીબ માણસને સ્પર્શ નથી કરતું, એ પેલા શ્રીમંતને સ્પર્શ કરે છે. એ કહે છે બિરલાને વધારે બિરલા બનાવો, ટાટાને વધારે ટાટા બનાવો. આ દેશમાં આજે બિરલા અને ટાટાની કક્ષાના વધારેમાં વધારે 25-30 માણસો હશે, કદાચ મારી ગણતરી પ્રમાણે 25 થી 30 માણસો હશે. કરશનભાઈને વધારે ખબર એટલા હશે. ખરેખર આ દેશને જો સમૃદ્ધ બનાવવો હોય તો આ દેશમાં 10 થી 15,000 બિરલા જોઈએ, 10 થી 15,000 ટાટા જોઈએ. હવે તમે સમજી ગયા, મારી વાત તમને કદાચ જલ્દી ગળે નહીં. 10 થી 15,000 બિરલા, 10 થી 15,000 ટાટા આ દેશમાં જો હોય તો આ દેશ ગરીબાઈથી મુક્ત થઈ શકે. પણ મેં તમને કહ્યું ને એમ, સામ્યવાદ અને ગાંધીજીનો સિદ્ધાંત નીચેના માણસને સ્પર્શ કરે છે તો ઉપરના માણસના પ્રત્યે તો અણગમો ઉભો કરે છે. હવે કેવી રીતે હું તમને વાત સમજાવું છું. માનો કે આ ચાણસ્મામાં 20% પ્રજા અત્યંત રોજીરોટી વિનાની છે, બેકાર છે. એમને આપણે તરત જ શું કરશો? કોદારી આપો, પાવડો આપો, ચોકડીઓ ખોદાવો, એ જ કરીએ છીએ આપણે. કોદારી અને પાવડો અને ટોપલા આપ્યા પછી એમને જે રોજી મળશે એમાં તમારા માઇન્ડને કોઈ કામ નહીં મળે, એમાં તમારું માઇન્ડ કંઈ ખીલવાનું નથી. એ તો બહુ સરળ કામ છે. કોદારી, પાવડો અને ટોપલા બહુ થોડી મૂડીમાંથી ઊભા કરી શકાય, થોડી મૂડીમાંથી એને સાંજે 5-10 રૂપિયા આપી શકાય, ઘંટીનો લોટ લાવી ખાઈ અને સૂઈ જાય, વાત પતી ગઈ. પણ આ કોદાળી, આ પાવડો, આ ટોપલો દાદા આદમના યુગના યુગ બદલી જશે, પણ એ છૂટવાનો નહીં, કદી પણ છૂટવાનો નહીં. ત્યારે હવે પેલી તરફ તમે વિચાર કરો કે જ્યારે એક માણસ બિરલા થાય છે, બીજાની વાત જવા દો, કરશનભાઈ છે. હવે કરશનભાઈ આજે આ સ્થિતિએ પહોંચ્યા, કોઈને ગરીબ બનાવીને પહોંચ્યા. એ આ સ્થિતિએ પહોંચ્યા તો હજારો લાખો માણસો ગરીબ થયા એટલે આ સ્થિતિએ પહોંચ્યા. કે એ સ્થિતિએ પહોંચ્યા તો કેટલા લોકોને રોજી મળી. એ શું કહે છે કે એક માણસ જ્યારે બિરલા બને છે, રોકફેલર બને છે, ટાટા બને છે, ત્યારે લોટરીથી નથી બનતો, લોટરી લાગવાથી નથી બનતો. એને એ કક્ષાએ જતા પહેલા કેટલા સ્ટેજ પાર કરવા પડે છે. એક વ્યક્તિને બિરલા થવા માટે 5 થી 25,000 એન્જિનિયર તૈયાર કરવા પડે. જાઓ બિરલા કંપનીઓમાં જઈને જોવો કેટલા એન્જિનિયર છે, કેટલા આર્કિટેક્ટ છે, કેટલા ડિઝાઇનર છે, કેટલા સેલ્સમેન છે, કેટલા બીજા બધા છે, ટર્નરો છે, ફિટરો છે, ફલાણા છે. આ બધું આખું માળખું ઉંચકાય છે. અને આખું માળખું ઉંચકાય છે એમાં માઇન્ડ લાગે છે. કોદારીને પાવડો ઉભો કરવા માટે માઇન્ડ લગાવવાની જરૂર નથી. એ તો તમે લુહારને કહેશો ટીપી આપશે, એમાં તો આખો દેશ હૈસો કર્યા કરો. પણ એક માણસને જયારે બિરલા થવું છે ત્યારે એને જાપાનની સ્પર્ધા કરવી પડશે, ત્યારે એને જર્મનીથી મશીનો મંગાવવા પડશે, ત્યારે જર્મનીના આવેલા મશીનોને ફિટ કરનારા કારીગરો જોઈશે, એને ઓપરેટ કરનારા એન્જિનિયરો જોઈશે, એ બધાને ચલાવનારા, વ્યવસ્થા કરનારા બધા ભેજા જોઈશે, કમ્પ્યુટર જોઈશે, ફલાણું જોઈશે. એટલે એનું માઇન્ડ છે ને, એ માઇન્ડ આપોઆપ ઊંચે ને ઊંચે વિકસિત થયા કરશે. હવે વિકસિત થયા કરશે એટલે માળખું છે ને એ ઉપરથી ઊંચકાશે. હવે ઉપરથી ઊંચકાશે એટલે એક બિરલાના ત્યાં 25,000 એન્જિનિયરો છે, એ 25,000 એન્જિનિયરોના ત્યાં 25,000 ડ્રાઈવરો છે, 25,000 એન્જિનિયરોના ત્યાં 50,000 કામવાળીઓ છે, એના ત્યાં ધોબી છે, બૂટ પોલિશ કરનારા છે, ટીવી વાળા છે, પંખા વાળા છે, ફલાણા છે. એને 5 થી 10,000 નો જે પગાર મળે છે એ લોકોમાં વહેંચી જાય છે. એટલે બજારમાં ઉત્પન્ન જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિ વધે છે, અને ખરીદ શક્તિ વધે છે એટલે માણસ મોંઘો થાય છે. માણસ મોંઘો થાય છે, બસ એનું નામ જ સમૃદ્ધિનું મૂળ છે. માણસ મોંઘો ક્યાં નથી થતો? જાઓ પંચમહાલમાં જાઓ, બનાસકાંઠામાં જાઓ, જ્યાં કોઈ ઉદ્યોગ નથી, કોઈ વેપાર, કોઈ ધંધો નથી, માણસ સસ્તામાં સસ્તો છે. સરકાર કે 20 રૂપિયાથી ઓછો કોઈ રોજ નહીં આપવો, પણ પેલો કહે છે બાપા 5 આપજો તોય ઘણાય છે. તમે અમદાવાદમાં જાઓ, તમે મુંબઈમાં જાઓ, તમે ઇન્દોરમાં જાઓ,
તમે કહો છો 20 રૂપિયા કે નહીં 40, બોલો આપવા છે 40, તમારે ત્યાં 40. અમદાવાદમાં માણસ મોંઘો છે, બનાસકાંઠામાં સસ્તો છે. કારણ સસ્તો કેમ છે કે ત્યાં માળખું ઉંચકનારું અર્થતંત્ર નથી. અર્થતંત્ર ઉંચકનારું નથી કારણ કે નીચેનું અર્થતંત્ર છે, અને નીચેનું અર્થતંત્ર એ તો ટેમ્પરરી છે, એ તમારી કાયમની ભીડ ભાગનારું નથી. હા, 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જ્યાં સુધી તમને સ્થાયી રીતે બીજું કંઈ ન સૂજે ત્યાં સુધી તો બરાબર છે. હવે હું તમને એક દાખલો આપું કે હોંગકોંગ છે ને, એ હોંગકોંગ તો તમારા ચાણસ્મા તાલુકા કરતા પણ નાનો ભાગ છે. એનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ ચાણસ્મા તાલુકાથી પણ નાનું છે, અને એટલા નાના ક્ષેત્રફળમાં આખા ભારતમાં જેટલા કરોડાધિપતિઓ નથી એટલા હોંગકોંગમાં છે. આખા ભારતમાં જેટલા કરોડાધિપતિઓ નથી વસતા એટલા ખાલી હોંગકોંગમાં છે, અને હોંગકોંગમાં એટલા નાના ભાગમાં 55 લાખની વસ્તી છે. એક માણસ બેકાર નથી. હું ત્યાં ગયો, ત્યાં મને કેવું કે અહીંયા અમારે લોકો નોકરી ખોળવા નથી નીકળતા, પણ અમારે નોકરો ખોળવા નીકળવું પડે છે. માણસ જ નથી. માણસ એટલો મોંઘો છે કારણ કે કોઈ બેકાર જ નથી. કેમ બેકાર નથી? હવે તમે જોજો 1997માં આ ટાપુ જયારે ચાઇનામાં ભળી જશે ત્યારે જોજો બેકાર જ બેકાર, બધા બેકાર. કારણ કે પેલું નીચેવાળું અર્થતંત્ર આવશે, એ કોદાળી, એ પાવડો, એ ટોપલો, એ ફલાણું, અહીંસો કરો. આજે હોંગકોંગ એટલો મોટો નિકાસ કરે છે, એટલું નિકાસ કરે છે, તમને નવાઈ લાગશે કે એક દુકાનનું ભાડું મહિને $4 લાખ છે. કેટલું? એક મહિનાનું ભાડું $4 લાખ. ત્યારે દુકાનમાં આવક કેટલી હશે? આપણે ઇન્ડિયન લોકો જાય, કેમેરો કાઢો, ટેપ રેકોર્ડર કાઢો, આમ જુએ, એટલે પેલો ચાઇનીઝ કે જાઓ, તમારી સાથે વેપાર નથી કરવો. અમારે એટલો ટાઈમ ક્યાં છે કે તમારી સાથે કલાક બગાડીએ? અહીં $4 લાખ તો મહિનાનું ભાડું છે. એટલે જટ લઈને વસ્તુ લો, પૈસા આપો, નીકળી જાઓ. અહીં બધા માટલા ખખડાવવાના નથી કે આમ ટકોરા આપીને હા જુદી લો ને ભાઈ, જરા બીજું બદલી આપો ને, ફલાણું કરી આપો ને. અહીં ટાઈમ જ નથી. હોંગકોંગની સમૃદ્ધિનું મૂળ આ છે, કોરિયાની સમૃદ્ધિનું મૂળ આ છે, જાપાનની સમૃદ્ધિનું મૂળ આ છે. એમણે અમેરિકાનું અર્થતંત્ર અપનાવ્યું, અને અમેરિકાનું અર્થતંત્ર છે એ ઉપરથી ખેંચાય છે, અને ઉપરથી ખેંચાય છે એટલે નીચેનો માણસ આપોઆપ ઉપર આવે છે. પેલો જે કોદાળી પાવડો ચલાવનારો માણસ હતો એ પહેલા 7 રૂપિયા 5 રૂપિયા કે 10 રૂપિયા લાવતો હતો. આ ચાણસ્માની અંદર 2 મોટા ઉદ્યોગો નખાઈ ગયા, અને 2 મોટા ઉદ્યોગો નખાઈ ગયા એટલે ઊંચું આવ્યું. એટલે હવે એ માણસ રોજના 80 રૂપિયા લાવતો થઈ જશે, 70 રૂપિયા લાવ, ઘરમાં ઉદ્યોગ કરી દેશે. કોરિયા અને જાપાનમાં તમે જુઓ, ઘરમાં ઉદ્યોગ. પણ એ ઉદ્યોગ આપણા જેવા નહીં, એ ઉદ્યોગ નિકાસલક્ષી. એ ઉદ્યોગો ટેપ રેકોર્ડરના કોઈ સ્પેર પાર્ટ બનાવે છે, કોઈ સોનીના બનાવે છે, કોઈ ઘડિયાળ બનાવે છે, કોઈ કંઈ બનાવે છે. ઢગલા બંધ, રોજ સ્ટીમરો ભરીને પરદેશમાં જાય છે. પરદેશમાં એ ટકી શકે છે. ક્વોલિટી છે અને સસ્તો છે, બંને છે. એક તો એની પાસે ક્વોલિટી છે, બીજું એની પાસે સસ્તામાં સસ્તો માલ છે. એટલે અમેરિકા પણ એની કોમ્પિટિશન નથી કરી શકતું. કારણ કે મેં વાંચેલી જાહેર ખબર ઇંગ્લેન્ડમાં લખેલું, જોબ જોઈએ છે કે ટોયોટા જોઈએ છે. જો જોબ જોઈતી હોય તો ટોયોટા ના લેશો, કારણ કે ટોયોટા લેશો તો ફોર્ડ બંધ પડશે, ને ફોર્ડ બંધ પડશે તો તમારી જોબ જશે. ટોયોટા આખી દુનિયામાં ફરી વળી, તમારી એમ્બેસેડર કેમ નથી ફરી વળતી? તમારા ત્યાંની ગાડીઓ કેમ? તમારે ત્યાં લોખંડ છે, પેટ્રોલ છે, કોલસો છે, મજૂરી છે, બેકાર કેટલી સસ્તામાં સસ્તી મજૂરી છે. એક જ દાખલો હું તમને આપું કે જયારે હું પહેલી વાર યાત્રાએ ગયો, પ્રવાસ કરવા ગયો, ત્યારે મને એક અર્થશાસ્ત્રીએ કહેલું કે ઇંગ્લેન્ડની અંદર, જર્મનીમાં જેટલી મૂડીમાં સ્ક્રૂ લગાવાય છે, એક સ્ક્રૂ, એટલી જ મૂડીમાં ઇંગ્લેન્ડમાં 2 સ્ક્રૂ લગાવી શકાય છે. એટલે જર્મની કરતા ઇંગ્લેન્ડ ડબલ સસ્તું છે. પણ એટલી જ મૂડીમાં હોંગકોંગમાં 7 સ્ક્રૂ લગાવી શકાય છે. એટલે હોંગકોંગ 7 ગણું સસ્તું છે. અને ભારતમાં 54 સ્ક્રૂ લગાવી શકાય એટલું સસ્તું છે. આખી દુનિયામાં સસ્તામાં સસ્તી મજૂરી ભારતમાં છે. છતાંય તમારું સ્કૂટર નહીં. અહીંયા જુઓ તો સુઝુકી, મારુતિ, મિત્સુબિશી, ટોયોટા ગાડીઓ રોડ ઉપર જોઈએ તો બધી જાપાનની ગાડીઓ, આપણી ગાડીઓ કેમ નહીં? લોખંડ તમારે ત્યાં ઢગલાબંધ. તમને થયું છે શું? બસ થયું છે આ મગજ સુધારવાની જરૂર છે.
જો તમે આ મગજ સુધારો અને બિરલા અને ટાટાના વિરોધી થવાની જગ્યાએ હું ઈશ્વરને પ્રાર્થના કરું કે મારે ત્યાં 10,000 બિરલા થાય, 15,000 ટાટા થાય. કારણ 15,000 ટાટાનું મૂડી રોકાણ અંતે તો પબ્લિકનું છે ને. એ મૂડી રોકાણ કઈ બેંકમાં તો રહેવાનું નથી. એ શેર હોલ્ડરો ઉભા કરશે, એની લિમિટેડ કંપની પબ્લિકમાંથી પૈસો લેશે, એમાંથી આખો એક કારખાના ઉભા થશે અને એ કારખાના એક તરફ લોકોને રોજી આપશે, બીજી તરફ નિકાસ કરશે, ત્રીજી તરફ સરકારને ટેક્સ આપશે, દેશ સમૃદ્ધ થશે. એટલે સજ્જનો, મારે વધારે ચર્ચા નથી કરવી. મારે તો તમને આટલી જ ચર્ચા કરવાની છે. ભારતને જો સમૃદ્ધિની દિશાએ જવું હોય તો આપણે આ નીચેનું જે માણસ છે એમાં એ દુઃખી નથી થવાનો. આ તમને કહી દઉં કે એની ઉપેક્ષા નથી થવાની, આપોઆપ ઉચકાવાનો છે. અત્યારે તમે દયાની ખાતર એને ઉચકો છો, એના ઉપર દયા કરી, ભાઈ તને રોજી નથી એટલે આ દયાની ખાતર તને રોજી ઊભી કરી આપીએ છીએ. પછી એ ખુમારીથી કહે છે કે મારે નવરાશ નથી જાવ, મારે કામ નથી કરવું. પછી રોજી એને ખોળતી આવશે. પણ શરત એ છે કે તમે હજારો એન્જિનિયરો, હજારો આર્કિટેક્ટો, હજારો ડિઝાઇનર, 1000 કોમ્પ્યુટરો ચલાવનારા એ બધાને તમે અહીં જો પોષણ મળે એ પ્રકારનું અર્થતંત્ર ઊભું કરી શકો તો એ દિશામાં થોડુંક કામ મને યાદ છે ત્યાં સુધી 55-56માં બુલ્ગાનિન ને ક્રુશ્ચેવ આ દેશમાં આવ્યા અને બુલ્ગાનિન ને ક્રુશ્ચેવે પહેલી વાર નહેરુને કહ્યું કે આ રીતે તમારો દેશ આગળ નહીં ચાલે, તમારે સ્ટીલના મોટા મોટા પ્લાન્ટ નાખવા પડશે, મોટા મોટા કારખાના નાખવા પડશે, નહીં તો તમારા દેશનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. જો તમને ખબર હોય તો એ 55-56ની એમની યાત્રા પછી દેશમાં થોડીક ઔદ્યોગિક નીતિની ચેન્જ આવ્યું. ભિલાઈમાં આપણે પ્લાન્ટ નાખ્યો, દુર્ગાપુરમાં નાખ્યો, રૂરકેલામાં નાખ્યો. આજે તમને કલ્પના છે કે 1,30,00,000 ટન આપણા દેશમાં ઇસ્પાતો એટલે સ્ટીલ ઉત્પન્ન થાય છે, જ્યારે ટાટાની ફેક્ટરી માત્ર 10 લાખ ટન કરતી હતી. આ 1,30,00,000 ટન સ્ટીલ જો આજે ઉત્પન્ન ના થતું હોત તો તમારા આરસીસી માટેના સળિયાય પરદેશથી મંગાવવા પડ્યા હોત, આ બધું પરદેશથી મંગાવવું પડ્યું હોત. પણ એની સાથે એક બીજો પ્રશ્ન જોડાઈ ગયો અને બીજો પ્રશ્ન છે મજૂરોનો. જે પ્રશ્નને અમેરિકાએ હલ કર્યો જે રીતે, આપણે એ દિશા તરફ વળ્યા છીએ. અમેરિકાએ શું કર્યું? મજૂરોનો પગાર કલાક ઉપર નક્કી કર્યો, દિવસ ઉપર નહીં, કલાક ઉપર નક્કી કર્યો. 1 કલાકના $3.75, 2 કલાક કામ કરો, 3 કલાક કરો, 4 કલાક કરો. આપણે રોજનો નક્કી કર્યો. અને કેટલીક જગ્યાએ તો એવું છે કે તમે 2 કલાક કામ કરો તોય 8 કલાકનો પગાર, અડધો કલાક કામ કરો તોય 8 કલાકનો પગાર, અને ખાલી હાજરી પૂરીને ઘર ભેગા થઈ જાઓ તોય 8 કલાકનો પગાર. ગાંધીજી એના માટે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. હું ગાંધીજીને આ બાબતમાં બહુ મોટું શ્રેય આપું છું. એમને મજૂર સંઘ ના બનાવ્યો, એમને મહાજન સંઘ ના બનાવ્યો, મજૂર મહાજન સંઘ બનાવ્યો. મજૂર મહાજન બેયને ભેગા કર્યા. કારણ કે જો તમે શ્રમનું શોષણ કરશો, અને વાત સાચી છે કે પહેલા શ્રમનું શોષણ થતું હતું, મજૂરોનું શોષણ થતું હતું. મજૂરોનું શોષણ પશ્ચિમમાં બહુ જબરજસ્ત થયું અને બધી ક્રાંતિઓની માફક મજૂર ક્રાંતિ પણ પશ્ચિમમાંથી જ પેદા થઈ. કાર્લ માર્ક્સ થયો, હું એને ઋષિ માનું છું, જેને કરોડોના જીવન સુધારી દીધા. પણ પછી એનું રાજકીય રૂપ આવી ગયું, એ તો આપણે જોયું. એટલે મૂડી છે એ મૂડી શ્રમનું શોષણ ના કરે, પણ કદાચ મૂડી શ્રમનું શોષણ કરશે તો એ શોષણના દ્વારા મૂડી પુષ્ટ થશે. પોઈન્ટને સમજજો. મૂડી છે ને એ 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ લે છે, એટલે મૂડી વધારે મજબૂત થવાની. પણ શ્રમ જો મૂડીનું શોષણ કરે, હવે ઉલટું થયું. હવે મૂડી શ્રમનું શોષણ નથી કરી શકતી, પણ શ્રમ મૂડીનું શોષણ કરે છે. અને શ્રમ જ્યારે મૂડીનું શોષણ કરે એટલે મૂડી સુકાઈ જાય અને શ્રમ પણ સુકાઈ જાય. આ બે ધારી તલવાર છે. મિલ કેમ બંધ થાય છે? મિલો બંધ થવામાં એક આ પણ કારણ છે. અમારે પેટલાદમાં મિલોમાં કેટલાક કારીગરો એવા હોય, 5 રૂપિયાનું એક છોકરું રાખી લે, એ છોકરું આખો દિવસ સાળ ખાતું ચલાયા કરે, પેલા ભાઈ તો ઘેર જ હોય. 5 રૂપિયાનું, અને આ 80 રૂપિયા લે, પેલું છોકરું 5 રૂપિયામાં. ભાઈ કઈ અહીં બ્લેડ લગાવી દે, કઈ ચક્કુ લગાવી દે, ગેરહાજર રહી જાય. મને તો મજૂર મહાજનના સભ્યોએ વાત કરી કે અમદાવાદમાં તો કેટલાક એવા છે કે અંગૂઠો કપાય તો 35,000 મળે, આંગળી કપાય તો 25,000 મળે, જયારે જરૂર હોય ત્યારે અંગૂઠો રીતસરનો કાપી જ નાખે. અને હમણાં મારે ત્યાં અમારે મિલના એક મેનેજર આવેલા, મને કે એક દિવસ અમારી મિલમાં તમારો કાર્યક્રમ ગોઠવવો છે. મેં કહ્યું કેમ? કે મિલમાં હાજરી જ નથી રહી, અમારે કારીગરો હાજર જ નથી, 50% માંડ હાજરી હોય છે. કેમ? એમ રોજના 60-70 રૂપિયા એમને મળતા હોય તો, પણ કે નહીં, એમને 60-70 વધારે પડે છે.
એટલે એ તો એક દિવસ આવે એક દિવસ ના આવે એ બહુ અમારે મોટો પ્રોબ્લેમ છે. ત્યારે આ બે મુદ્દાને સમજી લેજો કે મૂડી છે એ મજૂરીનું શોષણ કરે એ પાપ છે, ન થવું જોઈએ, એને ન્યાય મળવો જ જોઈએ, મજૂરનું રક્ષણ થવું જ જોઈએ. પણ મજૂર જો શ્રમ છે એ મૂડીનું શોષણ કરશે તો મૂડી સુકાઈ જશે, ને મૂડી સુકાઈ જશે એટલે શ્રમ બેકાર થઈ જશે. શ્રમ છે એટલે મજૂર છે એ બેકાર થશે. એટલે મૂડીનું શોષણ એ ડબલધારી તલવાર છે. અમેરિકાએ એનો રસ્તો કાઢ્યો. અમેરિકાએ શું રસ્તો કાઢ્યો કે કલાક ઉપર મજૂરી, અને જ્યારે પણ જેને પણ કાલથી કામ ઉપર ના લાવવો હોય એને સાંજે પડીકું પકડાવી દે અને કહી દે સોરી હો ભાઈ, હવે મારે તારી જરૂર નથી, ફરી જરૂર હશે ત્યારે તને બોલાવશું. એટલે ત્યાં આખું આ રીતનું થયું. એ રીતનું થવાના કારણે ત્યાંનો મજૂર શોષિત બન્યો હોય એ વાત ખોટી છે. કારણ કે આખી દુનિયાના માણસો ત્યાં શ્રમ કરવા જાય છે, વગર પાસપોર્ટે જાય છે, વગર વિઝાએ જાય છે. આખી દુનિયામાં વધારેમાં વધારે ઊંચામાં ઊંચું મજૂરીનું જે ધોરણ છે એ એણે રાખેલું છે. મેં પૂછ્યું કે કડિયો આવ્યો, હું એક ભાઈના ત્યાં ઉતરેલો, એને બટન દબાવ્યું, જોયું બહાર તો એ મારાથી ઊંચો, આમ થક્કડ, હેટ પહેરેલી, ટાઈ લગાવેલી. એટલે મેં જઈને કોઈ જાઉં કોઈ સાહેબ આવ્યો છે. અને કે સાહેબ ને એ ભાઈ આવીને પછી ઉગાડીને પછી મને કે આ સાહેબ નથી. ત્યારે મેં કહું કોણ છે? મને કે આ કડિયો છે. એટલે મેં કહું ચાણસમાં આવ્યો હોય તો અડધું ચાણસમાં જોવા ભેગું આવો કડિયો કે હા. અને હાથમાં લેલું લઈ અને પેલા મોજા રબડના પહેરી અને એનો વરંડો કરવાનો તો લાગ્યો ફટફટ ફટફટ કામ કરવા. એટલી સ્પીડમાં કામ કરે, 3-4 કલાક કામ કર્યું. ટેક્સીમાં એની ગાડીમાં બેસીને ચાલતો થયો. પેલાએ મને કહ્યું, મને કે ખબર છે આ 4 કલાકમાં એ કેટલું કમાયો? મેં કહ્યું ના. મને કે 4 કલાકમાં આપણા દેશના 4000 રૂપિયા એને કમાયા. મેં કહ્યું મારા કડિયાને મહિને 4000 નથી મળતા, અમારા કડિયાને મહિને 4000 નથી મળતા. અને આ તો આમ સ્ત્રી ટાઈટ પાટલું છે, ટાઈ બાંધેલી છે, હેટ છે, કઈ બગડતા નથી કપડા, એ રીતે બધું કામ કરે છે. મજૂરીનું ત્યાં મજૂરનું શોષણ નથી અને મૂડી છે એ ફેલાય છે, મૂડીનો વિકાસ થાય છે. જાપાનનું પણ આ થયું, કોરિયાનું પણ આ થયું. આપણે જરા ઉલટું થયું. આપણા ત્યાં શું થયું? વન વે ટ્રાફિક છે. વન વે ટ્રાફિક એટલે શું? ભાડાના કાયદા બનાવવાના હોય, ઘર ભાડાના, એક જ તરફ બધા, ભાડુઆતના જ પક્ષના, મકાન માલિકનો કોઈ હક જ નહીં. એકવાર ભાડે આપ્યું એટલે ગયું તમારે. એટલે આ ઝોંપડપટ્ટીઓ ઉભી થઈ, કેટલા મકાનો ખાલી પડ્યા છે, પણ તમે ભાડે આપ્યું એટલે ગયું. કારણ કે એનો કોઈ રાઈટ જ નહીં. ઓછામાં પૂરું પહેલા 6 મહિને મકાન ખાલી કરાવવાનો કંઈક હતો હક. પછી વચ્ચે એક મંત્રીમંડળ એવું આવ્યું ને કે એને કાયદો કરી દીધો કે 6 વર્ષ સુધી ભાડું ના આપે તો તમે દાવો કરી શકો, પણ મકાન તો ખાલી ના જ કરાવી શકો. મુંબઈમાં જઈને જોજો, આલીશાન બિલ્ડિંગોની બાજુમાં ઝોપડપટ્ટીઓ છે અને એને કાઢી નથી શકાતી, એને ખાલી નથી કરી શકાતી, કારણ કે વન વે ટ્રાફિક છે. એવી જ રીતે આપણે ત્યાં મજૂર કાયદા કર્યા પણ મહાજન કાયદા ના કર્યા. મહાજનનો કોઈ હક ખરો કે નહીં? જેને 2, 5, 10 કરોડ રોક્યા હોય, જેને 25, 50 કરોડ રોક્યા હોય, એના કોઈ રાઈટ ખરા કે નહીં? એ અપરાધી માણસ છે, એ કોઈ ચોર છે, એ કોઈ લુચ્ચો છે. જાણે એક એવી છબી ઉભી કરી દીધી કે આ શોષણખોર, આ બધા લોહી ચૂસનારા, એક એવી છબી ઉભી કરી દીધી. અને એનું પરિણામ એ આવ્યું કે જગા જગાએ ઘેરાવ, તાળાબંધી, ફલાણું, આમ તેમ. બંગાળ ને કેરાલાની દશા જઈને જોજો તમે. કેરાલામાં મજૂરો બેકાર, કોઈ નવો ઉદ્યોગ નાખવા તૈયાર નહીં, કોઈ મૂડી રોકવા માટે તૈયાર નહીં, કે એટલાનું વ્યાજ ખાઈને ના બેસી રહીએ, આ ઉપાધિ કરીએ ત્યારે. હમણાં મારા અહીં ઉત્તર ગુજરાતના એક ઓળખીતા સજ્જન છે વડોદરામાં, મને કહ્યું કે અમારે ત્યાં 2 મહિના સુધી ઘેરાવ ચાલ્યો, 2 મહિના સુધી બહાર જ ના જવા દે. એટલે ખાવું પીવું બધું અંદર ને અંદર 2 મહિના સુધી. હવે જો તમે આ રીતે મૂડીના ઉપર જો ટેન્શન લઈ આવો તો મજૂરી છે ને એ લાંબો ટાઈમ ચાલી શકે નહીં, તો આ દેશ કદી સમૃદ્ધ ન થઈ શકે. મજૂરને મોંઘો કરવાનો એક જ રસ્તો છે, વધુમાં વધુ મૂડીરોકાણ. વધુમાં વધુ મૂડીરોકાણ કરી શકાય તો જ મજૂર મોંઘો થાય. જો મૂડીરોકાણ ના થાય તો મજૂર મોંઘો નહીં થાય, તો મજૂર સસ્તો થયા કરશે. એટલે જાપાન પાસેથી જો શીખવા જેવું હોય, કોરિયા પાસેથી જો શીખવા જેવું હોય તો ત્યાંનું અર્થતંત્ર છે અને પૂંજીવાદી અર્થતંત્ર છે. પૂંજીવાદી અર્થતંત્રને અહીંયા ગાળ બનાવી દેવામાં આવી છે. આપણે સમાજવાદ 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 સમાજવાદનું ભૂત રશિયામાંથી તો ઉતરી ગયું, ચાઇનામાં ઉતરવાની તૈયારીમાં છે, પણ આ શબ્દ આપણા મગજ સાથે એવી સજ્જડ રીતે જડી દીધો છે કે જો જરાક પૂંજીવાદની વાત કરું તો મને જ ઘણા લોકો કહે છે કે મહારાજ સાધુ થઈને તમે આ ટાટા બિરલાના વખાણ કરતા થયા, કઈ તો ટાટા બિરલા તમને આપે છે કઈ? હું એટલા માટે નથી કહેતો, હું પણ જાણું છું કે આ દેશનું ભલું, જો આજે આ દેશ 40 વર્ષથી જો આ કોરિયાના રસ્તે ચાલ્યો હોત
જાપાનના રસ્તે ચાલ્યો હોત તો અમેરિકાના સ્ટોરોમાં મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, અમેરિકાના સ્ટોરો ઇન્ડિયાના બનાવટથી ઉભરાતા હોત. પણ આપણે એ ના ચાલી શક્યા, એનું આ પરિણામ છે. ત્યારે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે જીવન ઇહલૌકિક જે સુખ, એ ઇહલૌકિક સુખના જે બે સૂત્રો, જેમાં તમારા સ્વમાનનું સૂત્ર રાજસત્તા છે અને પેટ કરોડરજ્જુ જે અર્થતંત્ર, જેના વિના કોઈ ટકી નથી શકતું, એનું સૂત્ર અર્થતંત્ર છે. એ બેયના મૂળ પ્રવાસમાં છે. ભાઈ શ્રી અમથાભાઈ કોરિયા અને જાપાન જઈને આવ્યા. ત્યાં મજૂરો છે, મજૂરોના પ્રશ્નો છે, માલિકોના પ્રશ્નો છે. જેમ મજૂરોના પ્રશ્નો છે એમ માલિકોના પ્રશ્નો છે. અને ભારતમાં તો માત્ર મજૂરોના પ્રશ્નોના કારણે જ ફેક્ટરીઓ અટવાતી નથી. મજૂરોના પ્રશ્નો કરતા પણ ઓફિસોના પ્રશ્નો બહુ ભયંકર છે. ઓફિસોના પ્રશ્નો એટલા ભયંકર છે કે લાયસન્સ લેવું એ બહુ મોટી વાત. મારો એક ઓળખીતો આવેલો પરદેશથી ઠક્કર હતો. એને વડોદરામાં નાની ગાડીનું કારખાનું નાખવું હતું. 2 વર્ષ સુધી ધક્કા ખાઈ અને અંતે પછી મૂકીને ચાલ્યો. મને કે ભાઈ સાહેબ, હું આ રવાડે ક્યાં ચડ્યો? આના કરતા તો જે કંઈ મારી પાસે છે એનું વ્યાજ ખાઈ ના બેસી રહું. આ ઓફિસ ને પેલી ઓફિસ ને આ સાહેબ ને પેલા સાહેબ ને આ ફાઇલ ને પેલી ફાઇલ ને કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે મજૂરોના પ્રશ્નો કરતા પણ આપણી જે લોકશાહીની જે ઓફિસો, એને લોકશાહીની ઓફિસો કહું છું, એ લોકશાહીની જે સરકારશાહી છે એટલી ભયંકર છે કે હું એક હિમાલયના યોગીને જે ધીરજ રહે એના કરતા વધારે ધીરજ હોય તો તમે કારખાના કરી શકો. પૂછી જુઓ કરશનભાઈ, ભગવાન દેખાય કે ના દેખાય, એને ધીરજ હોય કે આ જન્મે નહીં તો આવતા જન્મે ભગવાન દેખાશે. એટલી જ ધીરજ તમારે કારખાનું નાખતા હોય કે હશે આ જન્મે નહીં તો આવતા જન્મે ફાઇલ તો આગળ જશે ગમે એમ કરીને. એટલી ધીરજ રાખો તો તમે કારખાના નાખી શકો. ભારતને તો આપણે આપણી જાતે ટૂંકો દીધો છે, કોઈ બહારના દુશ્મનોએ નહીં. આપણી દુર્બુદ્ધિએ, આપણી અવ્યવસ્થાએ, આપણી લુચ્ચાઈએ, આપણી બદમાશીએ ચારે તરફથી ભેગું થઈ અને પછી આપણે ભારત દેશ મહાન, ભારત મેરા મહાન દેશ. હું ઘણી વાર કહું કે ભારત મેરા રિબાતા દેશ, ચારે તરફ રિબામણી જ રિબામણી, ચારે તરફ. ત્યારે આપણે ભાઈ શ્રી અમથાભાઈના પ્રવાસથી આપણને સમજાવે, અને સમજાવે એટલું જ નહીં, જેટલા ડેપ્યુટેશન ગયા એ બધા 10 દિવસ 15 દિવસ ફરીને આવીને પછી પાછા હતા ત્યાંને એ જ હાંક સુલેમાન ગાલ્લી, પેલી જે જૂના દાદા. પણ તમે ત્યાંથી જે શીખીને આવ્યા એ અહીં લાગુ કરો, અહીંયા લાગુ કરો એને, અને લાગુ કરો. હિંમતથી બોલો, જે વાત સાચી છે એને હિંમતથી બોલો. કોઈ તમારી ટીકા કરે તો કરવા દો, કોઈ નિંદા કરે તો કરવા દો, પણ એક સત્ય વસ્તુને બહાર આવવા દો તો સત્યમેવ જયતે થઈ શકે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું મારા દેશનું અર્થતંત્ર સુધરે. અમથાભાઈ જેવા જાગૃત કાર્યકર્તાઓ વારંવાર બીજા દેશોના પ્રવાસે જાય, રશિયાના પ્રવાસે પણ જાય, ચાઇનાના પ્રવાસે પણ જાય, જાપાનના પ્રવાસે પણ જાય, અને બેયનું કમ્પેરિઝન કરે, બેયની તુલના કરે અને જુએ કે આ લોકો ક્યાં ભૂલ કરી બેઠા છે અને આપણે શું કરવાનું છે. બસ વધારે કંઈ ચર્ચા નહીં કરું. આભાર, ધન્યવાદ, હરિઓમ. ફ્રાન્સનો ઇતિહાસ જોજો. ફ્રાન્સની વિલાસી પ્રજા યુદ્ધમાં ટકી ન શકી, જર્મનોના, અંગ્રેજોના આગળ ટકી ન શકી અને લશ્કર છે એ ભાગમ ભાગ કરવા લાગ્યું. જયારે ભાગતું લશ્કર છે ને, કાયરોનું લશ્કર દોડતું પાછું ફરી રહ્યું. 17 વર્ષની એક ખેડૂતની છોકરી, જોન ઓફ આર્ક, 17 વર્ષની એક ખેડૂતની અભણ છોકરી એના ખેતરમાંથી આવી રહી છે. પેલા ધાડા ડરના માર્યા, બીક ના માર્યા, ધડ દોડી રહ્યા. મેં કહ્યું કે આ કેમ દોડી રહ્યા? પાછળ અંગ્રેજો આવે છે, અંગ્રેજોથી ડરીને આ લોકો દોડી રહ્યા છે. 17 વર્ષની છોકરીને કઈ જનૂન ચડ્યું. એને એક સોલ્જરને જોરથી માર્યો તમાચો ને નીચે પછાડીને એનો ઘોડો હાથમાં લઈ, ઘોડા ઉપર પોતે ચડી ગઈ. ઘોડા ઉપર ચડી હાથમાં જે કઈ હથિયાર આવ્યું એ લઈ લશ્કરના આગળ ફરી વળી, દોડાવીને આગળ ફરી વળીને ઉભી રહી અને રોક્યું લશ્કરને. બાયલાઓ, કાયરો, ચૂડીઓ પહેરો. મરવા માટે સિપાહી થયા છો કે ઘરમાં પેસવા? અને ઘરમાં પેસી જશો તો કૂતરાના મોતે મરશો. પેલા અંગ્રેજો છે તમારી બોટી કરી નાખશે, અને ઘરમાં પેસીને કૂતરાના મોતે મરવું હોય એના કરતા તો બહેતર છે કે તમે રણભૂમિ ઉપર મરો, તો તમારા પારિયા થાય, તો તમારી ખાંભીઓ થાય, તો લોકો એના ઉપર સિંદૂર ચડાવે. ભગવાનની ગીતામાં લખ્યું, સ્ત્રીનામ વાક્ય મારી વિભૂતિ. સ્ત્રી જયારે બોલે તો એની જે વાણી છે એમાં પરમેશ્વરની વિભૂતિ આપે. એ ધારે તો મર્દા હોય એ મર્દાને જીવતા કરે, અને એ ધારે તો જીવતાને મર્દા કરે. બે કરી શકે. અને આ મર્દાને એને જીવતા આખું લશ્કર પાછું કરે.
આખું લશ્કર. પેલી જોન ઓફ આર્ક આગળ થઈ, 17 વર્ષની છોકરી, અને લશ્કર જે કાયર થઈને ભાગતું તો એ પાછળ દોડવા માંડ્યું. બહુ ઘમાસાણ યુદ્ધ થયું. અંગ્રેજોને થયું કે આ કેમ થયું, કેમનું થયું, આ કઈ જાદુ થયું, ચમત્કાર થયો કે શું થયું? પછી ખબર પડી કે એક છોકરી છે એ મોરચે મોરચે એક એક ચોકીએ ચોકીએ ફરે છે ઘોડો લઈ, અને બધાને પ્રાણની અંદર લોહી ગરમ કરી નાખે. દગો કરીને છોકરીને પકડી, અંગ્રેજોએ પકડી એને ત્યાં લઈ ગયા. એને જીવતી બાળી, પણ એ બળતા બળતા મારું ફ્રાન્સ, મારો દેશ, મારો સ્વદેશ એક જ શબ્દ બોલતી રહી. આજે જઈને જોજો, પેરિસમાં એનું સોનાનું પૂતળું મૂકેલું છે. જોન ઓફ આર્કનું સોનાનું પૂતળું મૂકેલું છે. એકે એક પેરિસનો માણસ જઈને એના આગળ ટોપી ઉતારીને ઉભો રહે છે. આ વીરાંગના રણચંડીએ એક ટાઈમે અમારા કાયર દેશને બળવાન બનાવ્યો હતો, વીર બનાવ્યો હતો. આજે એની સ્મૃતિ છે. નિરખ જગ ચલિયો નિરખ નિરખ જગ ચલિયો પરખ પરખ રસ ચખિયો સંસાર મહાસાગર છે, કहीं આછર કहीं ઊંડો, કहीं આછર કहीं ઊંડો. તું તારા સડસા ગુત રાખી, તું તારા સડસા ગુત રાખી, બસ બંદર ગમ જઈયો મનવા. નિરખ નિરખ જગ ચલિયો પરખ પરખ રસ ચખિયો. આવન મારગડા કहीं કहीं કોલતા કોસુલતા. આવન મારગડા કઈ કઈ કોલતા કોસુલતા, કોલતા કોસુલતા. તું તારો ભૂમિ લઈ શોધી, નિજ મંદિર પગ ધરિયો મનવા. નિરખ નિરખ જગ ચલિયો મનવા, પરખ પરખ રસ ચખિયો. એક દિન રાજા એક દિન ભિક્ષુક, ખેલ કે સરખા. એક દિન રાજા એક દિન ભિક્ષુક, ખેલ કે સરખા, ખેલ કે સરખા. તું તારી કુંડી લઈ કરમાં, તું તારી કુંડી લઈ કરમાં. જા તુજ ફેરો તળિયો મનવા. નિરખ નિરખ જગ ચલિયો મનવા, પરખ પરખ રસ ચખિયો. શૂન્ય આ જન ગણ મહિનોથી કોસા જાકો જૂઠા, કોસા જાકો જૂઠા. તું નિર્મળ શું સ્નેહ કરી લે, તું નિર્મળ
चक जग चलियो विमनवा करक करक रस चखियो शून्य शिखर पर देखा हरिहर पड़ पड़ मुरली बाजे पड़ पड़ मुरली बाजे मन में मारी ने तने मरजो रे बीजो काई न करजो करने ठारी ने तने ठरजो रे बीजो काई न करजो मन में मारी ने तमे मरजो रे बीजो काई न करजो आवे ने जाए माया थे जानो निज रूप शोधी निजानंद मानो आवे ने जाए माया से जानो निज रूप शोधी निजानंद मानो न पकड़ा थईने तमे फरजो रे बीजो काई न करजो न पकड़ा थईने तमे फरजो रे बीजो काई न करजो धरती मुकी तमे उड़ो आकाशे सोहम शिवोहम जपो श्वास श्वासे धरती मुकी तमे उड़ो आकाशे सोहम शिवोहम जपो श्वास श्वासे जगती जराए नाव धरजो रे जगती जराए नाव धरजो रे बीजो काई न करजो माता मेली खुला मैदान में खेलो कमर कसी में लाओ नंबर खेलो माता मेली ने खुला मैदान में खेलो कमर कसी में लाओ नंबर खेलो वाला ने विसर्जो रे बीजू काई न करजो वाला ने विसर्जो रे बीजू काई न करजो मन ने मारी ने तमे मरजो रे बीजो काई न करजो जो